વિમાન દુર્ઘટનામાં જીવિત બચેલા વિશ્વાસકુમાર ડિસ્ચાર્જ થઈ ગયા છે। હોસ્પિટલથી રજા મળતા જ પરિવાર વિશ્વાસને દીવ લઈ ગયો। વિશ્વાસના ભાઈનો પાર્થિવ દેહ પણ પરિવારને સોંપાયો છે। ડીએનએ મેચ થયા બાદ પાર્થિવ શરીર પરિવારને સોંપાયું છે। દીવમાં વિશ્વાસના ભાઈ અજયની અંતિમ ક્રિયા થઈ। દીવમાં અજયનો મૃતદેહ પહોંચતા જ પરિવારમાં આક્રંદ પણ જોવા મળ્યો હતો। જે 242માંથી એક વ્યક્તિ જે જીવિત હતા વિશ્વાસકુમાર એમના ભાઈ સાથે લંડન જઈ રહ્યા હતા, પણ એમના ભાઈનું મૃત્યુ થયું, એમનો જીવ બચી ગયો અને પરિવારમાં આપ જોઈ રહ્યા છો કે આક્રંદ છે। તેમને રજા આપવામાં આવી। વિશ્વાસકુમાર દીવ પહોંચ્યા અને આખો પરિવારમાં આક્રંદ જોવામાં આવી રહ્યો છે। ઝી 24 કલાક પહોંચ્યું છે દીવના દગાચી ગામે। આ ગામની અંદર બે ભાઈઓ કે જે અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનની અંદર સવાર હતા, તેમાંથી એક વિશ્વાસનો તો કુદરતી ચમત્કાર સ્વરૂપે બચાવ થયો, પરંતુ અજય નામનો તેનો જ ભાઈ આ ગોઝારી દુર્ઘટનાની અંદર મૃત્યુ પામ્યો। ત્યારે તમે મારી પાછળ એમનું મકાન જોઈ શકો છો। પરિવાર એટલું શોકાતુર છે કે તે કોઈ પણ પ્રકારની ચર્ચા અથવા વાત કરવા તૈયાર નથી, પરંતુ આ પરિવારનું દુઃખ છે તે તમામ લોકો સમજી શકે છે, કારણ કે પરિવારની અંદર એક પુત્ર જે ચમત્કારથી બચ્યો તેનો ઈશ્વરનો પાડ માનવો કે પછી બીજો પુત્ર ગોઝારી અકસ્માતની અંદર છીનવાઈ ગયો તેનું દુઃખ, તેનું કલ્પાંત કરવું, શું કરવું આ પરિવાર સમજી નથી શકતો। ત્યારે આજે અજયનો મૃતદેહ છે તે વતન આવ્યો છે, તેને સ્મશાને લઈ જવામાં આવ્યો છે। પરિવારનો જે કલ્પાંત છે તે હૃદય દ્રાવક છે અને આવી જ સ્થિતિ ગુજરાતના અનેક ઘરોની છે, જ્યાં તેમના વહાલ સોયા લાડક વાયા ગયા છે અને ઈશ્વર પાસે તે જવાબ માગી રહ્યા છે કે તેમનો શું વાંક હતો। કૌશલ જોશી, ઝી 24 કલાક, દગાચી।